સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ આજરોજ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા અને જીતના પણ દાવા કર્યા હતા। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુહૂર્તિયાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે। શનિવારના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હોય આજરોજ ભરૂચ કલેક્ટર કચેરી અને મામલેદાર કચેરી ખાતે ઉમેદવારો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો। ભાજપના ઉમેદવારો ઉત્સાહ સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। કોવિડ-19ની ગાઈડલાઇન્સ પ્રમાણે માત્ર ગણતરીના લોકોને ચૂંટણી અધિકારીની કેબિનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। જોકે કલેક્ટર કચેરીના પટાંગણમાં ગાઈડલાઇન્સના ધજાગરા જોવા મળ્યા હતા। સોશિયલ ડિસ્ટન્સ દેખાતું જ નહોતું, તો ઘણા કાર્યકરોએ માસ્ક પણ પહેર્યા ન હતા। ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આ સહિતના આગેવાનોની હાજરીમાં ભરૂચ નગર સેવા સદન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આ પ્રસંગે આગેવાનો અને ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતા। ભરૂચ સાહેબ તથા પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ, જિલ્લા સંગઠનના પ્રમુખ મારુતિસિંહભાઈ તથા જિલ્લા સંગઠનની પાર્લામેન્ટરી બોર્ડે જિલ્લા પંચાયત સીટ જાડેશ્વર પર મને ઉમેદવારી કરવાની સોનેરી તક આપી છે, તે બદલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને જિલ્લા પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આભાર માનું છું તથા જાડેશ્વર જિલ્લા પંચાયત સીટ અને તેની નીચે આવતી તાલુકા પંચાયત 1, 2, 3 અમે જંગી બહુમતીથી જીતી અને જાડેશ્વર જિલ્લા પંચાયતનું કમળ અને તાલુકા પંચાયતના 3 કમળો અમે પાર્ટીને અર્પણ કરીશું એવી હું હૃદયપૂર્વક પાર્ટીને ખાતરી આપું છું। અસ્તુ, જય જય ગરવી। ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખી અને જાડેશ્વર તાલુકા પંચાયત 1ની ટિકિટની ફાળવણી કરેલ છે, તો હું પાર્ટીને વફાદાર રહી મારા વિસ્તારમાં તો તમામ કામો હું બહાદુરીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક હું પૂરું પાડીશ અને મારી સાથે ચાલનાર જાડેશ્વર તાલુકા પંચાયત 2 અને 3ના ઉમેદવાર સાથે અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી શૈલાબેન સાથે એકબીજાને ખભે ખભે મિલાવી અને ગામના વિકાસમાં અમે આગળ રહીશું। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં, દરેક નગરપાલિકામાં અને જિલ્લા પંચાયત સીટમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે
ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે. વિકાસના કામ કરીને ચૂંટણી એજન્ડામાં જે પણ વાયદા આપ્યા વાયદા પૂરા કરીને લોકો વચ્ચે મત માગવા જઈ રહી છે. ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે ભરૂચ જિલ્લાની પ્રજા પર કે ભારતીય જનતા પાર્ટીનો સૌનો સાથ, સૌના વિકાસને સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં શાસનના સુકાન આપશે એવી સંપૂર્ણ વિશ્વાસ સાથે આજરોજ ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા છે. મારા આખા મત વિસ્તારના આજે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ આજે ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ચેન થઈ છે, જે લોકોનો ઉમેદવાર બનાવ્યા છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે ભરૂચ નગરપાલિકાના 2/3 બહુમતીથી ફરીથી ભાજપ નગરપાલિકા સત્તારૂઢ થશે. એવી જ રીતે ભરૂચ તાલુકા પંચાયતમાં પણ ખૂબ સરસ બધા ઉમેદવાર સિલેક્ટ થવાથી અને વાતાવરણ ખૂબ સારું હોવાથી ભરૂચ તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરશે. અને વિશેષ વાત કે જિલ્લા પંચાયત આ વખતે સિંગલ હેન્ડેડ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત બનાવી રહી છે. એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને તમામ જે કાર્યકર્તાઓ જેનો ઉમેદવારી કરી છે, જેને ઉમેદવાર તરીકે નથી પણ પસંદ કર્યા, એવા તમામ ઉમેદવારોને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું. નમસ્કાર, ભારત માતા કી જય. અમે વોર્ડ નંબર 6 અમે 4 કોર્પોરેટરો આજે ફોર્મ ભરીએ છીએ અને આગામી ઇલેક્શનમાં પણ અમે લોકો જંગી બહુમતથી જીતા હતા અને આગળ પણ જંગી બહુમતથી જીતીશું. અને મારી જનતાને અમે ગયા વર્ષે પણ જે કામ કર્યા છે એ જ વિશ્વાસ અપાય છે કે આ વર્ષે પણ જે બી કામ હશે એ અમે બધા પરિપૂર્ણ કરીશું. અમારા 4 કોર્પોરેટરનું સક્ષમ છે અને આગળ અમે વોર્ડમાં ખૂબ મહેનત કરી અને સરકાર જોશે અમને એવી આશા રાખીએ. ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં અમારી હું હેમેન્દ્ર પ્રજાપતિ, રાષ્ટ્રપતિ દશેના, શીલાબેન વણકર અને પટેલબેનની દિગીતાબેન પટેલની ઉમેદવાર તરીકે નિમણૂક કરી છે. તે બદલ હું પ્રદેશ પ્રમુખ શ્રી પટેલ સાહેબ અને જિલ્લાના આગેવાનોનો પહેલાં તો હું આભાર માનું. અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સંપૂર્ણ સાકાર કરીશું. આજરોજ અમારું ઉમેદવારી પત્ર ભર્યું છે. અમે કાલથી પ્રચારમાં અમારા બોલવા લાગીશું અને પ્રજાની સામે અમે અમારા કરેલા કામોને લઈને જઈશું. અને મને 100% ભરોસો છે કે પ્રજા મને સ્વીકારશે. ને વિરોધી પક્ષો જે એમનો ગણગણાટ છે એનું કશું ચાલવાનું નથી ને 110% એમની ડિપોઝિટ દૂર થશે. ભારતીય જનતા પાર્ટી અમારા વોર્ડ નંબર 7ના જે 4 ઉમેદવાર નક્કી કર્યા છે, અમારી પર જે વિશ્વાસ રાખ્યો છે એને અમે પૂરા હાથમાં ખરા ઉતરીશું. ભારતીય જનતા પાર્ટી સેવા સાથે જોડાયેલી પાર્ટી છે. પાર્ટીના દરેક લોકો પ્રજાની વચ્ચે, પ્રજાની સાથે રહેલા છે. કેટલાક લોકોને ટિકિટ ન મળતા તેઓ પાર્ટી વિશે વિરોધ બોલે છે. જ્યારે ભાજપમાં હતા ત્યારે પાર્ટી સારી લાગે છે, ત્યારે ભાજપ ટિકિટ ન આપી ત્યારે ખરાબ લાગે છે. એ તદ્દન ખોટી વાત છે. આપણે પોતાના ઘરમાં હોઈએ ત્યારે મા બાપ પાસે ઘણી બધી માંગણીઓ કરતા હોઈએ. મા બાપ આપણી એ માંગણી ન સંતોષે તો મા બાપ આપણે બદલી શકતા નથી. એવી જ રીતે અમે તો અમારા વિચારો પાર્ટી સાથે રહેલા છે અને પાર્ટી એ અમારા માટે સર્વસ્વ છે. પાર્ટીનો વિરોધ કરવો જોઈએ નહીં. કેટલાક લોકો ભ્રષ્ટાચારના ને ગમે તેવા આક્ષેપો કરે છે. હું એમને કહેવા માગું છું કે જ્યારે તમે ભાજપમાં હતા ત્યારે સારું હતું કે ભાજપે ટિકિટ ના આપી એટલે ભાજપ વિરુદ્ધ આક્ષેપ કરો છો. તમે પોતાની જાતે અરીસામાં જુઓ કે તમે કેટલા સાચા છો. તમે પોતે બીજાને ભ્રષ્ટાચારના આક્ષેપો કરો છો. કેટલાય લોકો સમાજમાં જુઓ અત્યારે વ્યાજ છે, તે લોકોના કેરેક્ટર ને બધા ઘણા બધા છેલ્લી અત્યારે તમે જુઓ કે કેટલાય લોકો અનાજના કૌભાંડોમાં બી પકડાયેલા છે અને અત્યારે ટિકિટની આશા કરે છે. ટિકિટ ન મળે તો ભાજપ ખરાબ. આ વાત તદ્દન ખોટી છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કાર્યકર્તાની સાથે છે અને રહેશે. આ વખતે ઘણા બધા લોકો ઉમેદવારી કરેલી છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કેન્ડિડેટ અમારો વિજય થશે અને ભરૂચની સેવા માટે હર હંમેશ તત્પર રહેશે. આ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને તમામ હોદ્દેદારશ્રીઓએ, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી સૌએ અમારી પર વિશ્વાસ મૂકીને અમને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. અમે એમના વિશ્વાસમાં ખરા ઉતરીશું અને જંગી બહુમતી. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 5માંથી 4 ઉમેદવાર પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે કાયમ રાખીશું. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રજાના હૃદયમાં વસેલી છે અને જે કાયમ અવિરતપણે વિકાસના કામ કરતા આવ્યા છે એ રીતે અમે બી પાર્ટીએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસથી જ અમે બી વિકાસના કામ કરીશું. અને અમે જે 4 ઉમેદવાર છે નીનાબેન વાસેદિયા, અર્પણભાઈ, મોનાબેન અને અમિતભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના અમે 5 નંબરના ઉમેદવાર છે. અસ્તુ ભારત. કેતન રાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.